નમસ્તે મિત્રો, કેમ છો? હું આશા રાખું છું કે તમે બધા સ્વસ્થ હશો અને સુરક્ષિત હશો. તમને બધાને યાદ પણ હશે કે આપણા વડાપ્રધાને આપણને આત્મનિર્ભર થવા માટે ખૂબ પ્રોત્સાહન આપ્યું. આપણામાંના ઘણા બધા આત્મનિર્ભર થઈ પણ ગયા, કેટલાક પાછળ પણ રહી ગયા. હવે પાછળ રહેવાનું પણ કોઈક કારણ હોઈ શકે. કોઈ પણ બિઝનેસને આજની તારીખમાં ઓનલાઈન લઈ જવો હોય તો ડિજિટલ માર્કેટિંગ આવડવું ખૂબ જ જરૂરી છે. હવે ડિજિટલ માર્કેટિંગ મોટા ભાગે ઓનલાઈન જે પણ શીખવા મળે છે અથવા તો ઇન્સ્ટિટ્યૂટમાં મળે છે તે પણ અંગ્રેજીમાં જ શીખવતા હોય છે. પણ હવે તમારી બધી ચિંતા ઓછી કરી દઉં છું. હું ગુજરાતીમાં ડિજિટલ માર્કેટિંગ શીખવવાની છું. સાંભળીને સારું લાગ્યું ને? મજા પડી ને? મારું નામ વૃંદા છે. હું અમદાવાદમાં રહું છું. ડિજિટલ આઝાદી સ્કૂલના મેન્ટર શ્રી સંદીપ સર પાસેથી ડિજિટલ માર્કેટિંગ શીખી રહી છું. શીખ્યા પછી મને એવું લાગી રહ્યું છે, હજુ તો કોર્સ ચાલુ જ છે. મને એવું લાગે છે કે હું ખરેખર આ વસ્તુ પૂરેપૂરી શીખી લઉં ને તો તમને બધાને ગુજરાતીમાં પણ શીખવી શકું. થોડા જ વખતમાં હું ગુજરાતીમાં ડિજિટલ માર્કેટિંગ શીખવવાની છું. એટલે તમે બધા એક્સાઇટેડ હો ને તો ખરેખર મને ખૂબ મજા આવશે. તમે બધા મને એ કહો કે ગુજરાતીમાં ડિજિટલ માર્કેટિંગ શીખવા તમે તૈયાર છો? જો હા તો કોમેન્ટ બોક્સમાં હું તૈયાર છું એવું લખીને મોકલી આપો. આ વિડીયોને શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને ખૂબ બધા મિત્રોને મોકલો જેઓ ગુજરાતીમાં ડિજિટલ માર્કેટિંગ શીખવા માંગતા હોય. ત્યાં સુધી તમે બધા કાળજી રાખજો. ફરી મળીશું બીજા વિડીયોમાં. આવજો.